નમસ્કાર મિત્રો, મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। ભારે પવનને કારણે વડોદરા શહેરમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા છે। શહેરમાં 100થી વધુ જગ્યાએ વૃક્ષો પડી ગયા છે। અનેક જગ્યાએ વાહનો પર તોતિંગ વૃક્ષો પડ્યા છે। ગઈકાલે રાતથી જ મહાનગરપાલિકાની ટીમ વૃક્ષો હટાવવાની કામગીરીમાં લાગેલી છે। મહત્વનું છે કે વાવાઝોડાથી જે 14 લોકોના રાજ્યમાં મોત થયા છે તેમાં સૌથી વધુ 3 મોત વડોદરામાં થયા છે। શહેરના અનેક વિસ્તારોમાં 100થી વધુ વૃક્ષો ધરાશાયી થતાં 45 વાહનો દબાયા હતા અને ઝાડ નીચે દબાતા 7 લોકોના ફાયર કર્મીઓએ રેસ્ક્યુ કરી સુરક્ષિત બહાર કાઢ્યા હતા। ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે ઠેર ઠેર ટ્રાફિક જામો સર્જાતા વાહન વ્યવહાર પણ ખોરવાયા હતા। બીજી તરફ વડોદરાથી અમદાવાદ તરફ જતા હાઈવે પર 3 કિમી સુધીની ટ્રાફિક જામ સર્જાયો હતો। રાજ્યમાં માવઠાના કારણે ભારે નુકસાની સર્જાઈ છે। ક્યાંક વૃક્ષો ધરાશાયી થયા છે તો ક્યાંક વીજ ધાબળા પડી ગયા છે તો ક્યાંક કાચા મકાનોના નળિયા તૂટ્યા છે। ખેતીમાં પણ ભારે નુકસાન સર્જાઈ છે। પાટણમાં પણ ભારે પવન સાથે ખાબકેલા વરસાદના કારણે ભારે નુકસાન થયું છે। અનેક કાચા ઘરોને પણ નળિયા તૂટી પડ્યા છે। ત્યારે મિત્રો હાલ માટે આટલું, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।